નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં વ્યાકરણ આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ઘણા બધા વિડીયોઝ મુકાઈ પણ ગયા છે, ન જોયો તો જોઈ લેજો, ઉપર વિડીયો સેક્શનમાં છે. એની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો, એમાં નીચે જશો ત્યાં ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે. જેમાં સ્વાધ્યાયપોથીનો પ્લેલિસ્ટ, સ્વાધ્યાયને લગતા પ્રશ્નો, મોસ્ટ ટાઈમ પ્રશ્નો, એવા અલગ અલગ પ્લેલિસ્ટ છે. એમની અંદર ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. આ ન જોયેલા વિડીયોઝ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે મોસ્ટ ટાઈમ પ્રશ્નોમાંથી ઘણા બધા પૂછાય છે. તો આજે આપણે વ્યાકરણની અંદર જોવાના છે ત્રીજું સંક્ષેપીકરણ. બરાબર, સંક્ષેપીકરણ તમને પૂછાય છે પ્રશ્નની અંદર લેખન વિભાગમાં. એના આધારે પ્રશ્નના જવાબો જોવાના છે. તો વિડીયો અંત સુધી જોજો. શરૂઆત કરીએ. નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. પહેલું સંક્ષેપીકરણ છે એ પેલા જોઈ લઈએ કે પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલો જાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કંઈક એટલું સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકય નથી. આ આપેલો છે પેરેગ્રાફ છે મોહમ્મદ માકડ દ્વારા. બરાબર છે. તેનો આપણે સંક્ષેપ કરવાનો છે, એટલે ટૂંકાણમાં લખવાનો છે. તેનો આપણે જવાબ લખી શકીએ. પહેલા તો એનું હેડિંગ આવશે કે પુસ્તક એક જાદુઈ દીવો. બરોબર છે. પછી એના આધારે આપણે લખી શકીએ કે પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શિષ્ટ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કંઈ કેટલું સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે. આવી રીતના ત્રીજા ભાગનો સંક્ષેપ કરી શકો તમે. બરોબર. પછી બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. બીજું સંક્ષેપ કરવાનો છે કે યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે. જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તેમને કહેશે કે હું તમારો મિત્ર છું, તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રના વચનથી જ તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશા નુકસાન થાય. એટલું જ નહીં પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. તેવા મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કોઈ ભરોસો રાખવો નહીં. પહેલે જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહીં. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી. તો આના આપણે સંક્ષેપીકરણ ત્રીજા ભાગનો જવાબ લખી શકીએ. પહેલા તો હેડિંગ આપી શકીએ કે સાચા મિત્રની પરખ. બરાબર, શીર્ષક આપી શકીએ. એના આધારે ત્રીજો જે ભાગ કરવાનો છે એના મુખ્ય ભાગ લખી શકીએ કે કેટલાક ભોળા યુવાનો હું તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે અને અન્યોન્યના ગુણોની પરખ વગર દ્રઢ થતી નથી. તો આ હતા અલગ અલગ સંક્ષેપીકરણ. બરાબર, આવા જવાબ બીજા પણ તમને પૂછી શકે સંક્ષેપ કરો. તો જુદા જુદા સંક્ષેપીકરણ કરવાથી તમને આઈડિયા આવશે કે કેટલા ત્રીજા ભાગનો મુખ્ય ભાગ છે લખી શકીએ છીએ. બરાબર, પરીક્ષાની અંદર એવી રીતે સંક્ષેપીકરણ કરવાનું હોય છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો છે ચેનલ પર મુકાતા રહે છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.